નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારી જે હમણાં ફેબ્રુઆરી મહિનામાં ત્રિમાસિક પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. તે પહેલાં નાનકડી વાત કરી દઈએ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયના સોલ્યુશનની લિંક પણ આપેલી છે. તો જોઈએ, પહેલા વિકલ્પો પસંદ કરવાના છે, જેમાં પહેલો વિકલ્પ છે કેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મ સાથે સંકળાયેલી છે? તો એમાં જવાબ આવશે બી, 550 જેટલી. બીજું, મૌર્ય વંશની જાણકારી મેળવવામાં કયા સ્ત્રોતોનો સમાવેશ થતો નથી? તો એમની અંદર જવાબ આવશે મેઘદૂતનો. ત્રીજું છે નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે? તો એમાં જવાબ આવશે આલ્સ. ચોથું, નથી એવું શાયદ હોઈ શકે, આ જે અરવલ્લી છે એ પણ ગેડ પર્વત જ છે મિત્રો. કેટલી વસ્તીવાળા ગામોમાં ગ્રામ પંચાયત હોય છે? તો 500થી લઈ અને 25,000 સુધી. પાંચમું, ગ્રામ પંચાયતની ચૂંટણી કેટલા વર્ષે થાય? તો દર 5 વર્ષે. પ્રશ્ન નંબર બીજો છે ખાલી જગ્યા પૂરવાની છે, જેમની અંદર પહેલું છે ભારતમાં હિમાલય નજીક ખાલી જગ્યાની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું? તો એમાં આવશે નેપાળ. બીજું છે કપિલવસ્તુના ક્ષત્રિયો ખાલી જગ્યા જાતિના હતા? તો શાક્ય જાતિના. ત્રીજું, તક્ષશિલાના આચાર્ય ખાલી જગ્યા કૌટિલ્ય ગોત્રના હતા? તો વિષ્ણુગુપ્ત કૌટિલ્ય. ચોથું, ભારતનો હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે? તો ગેડ પ્રકારનો. અને પાંચમું, ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને ચૂંટે છે. પ્રશ્ન નંબર 3 છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે, જેમાં પહેલું, ગૌતમ બુદ્ધ વૈશાલી ગણરાજ્યના રાજકુંવર હતા? તો ખોટું. ચંદ્રગુપ્ત જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો? તો આ ખોટી વાત છે. અને ત્રીજું છે ઉત્તર અમેરિકામાં રોકીજ પર્વત જે ગેડ માળા છે તે ગેડ પર્વત છે? તો આ વાત સાચી છે. ભારતમાં વિંધ્ય પર્વત ખંડ પર્વત છે? તો આ વાત ખરી છે. અને પાંચમું, પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ તાલુકા પંચાયત હોય છે? તો ખોટું. ત્યાર પછી ચોથું છે બંધ બેસતા જોડકા જોડવાના છે. એમની અંદર આપણે ચર્ચા કરીએ તો ગૌતમ બુદ્ધનું નગર એટલે કપિલવસ્તુ. અર્થશાસ્ત્ર તો ચાણક્ય દ્વારા લખાયેલું. મુદ્રા રાક્ષસ તો તે વિશાખા દત્ત દ્વારા લખાયેલું. અરવલ્લી તો અવિશિષ્ટ પ્રકારનો પર્વત છે. અને તાલુકા વિકાસ તો એમની અંદર આવશે તાલુકા પંચાયત. ત્યાર પછી પાંચમું, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલું, ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને કોને ત્યાં થયો હતો? તો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 567માં કપિલવસ્તુના વડા સુધોધન અને મહાદેવી માયાવતીને ત્યાં થયો હતો. બીજો, અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે? તો અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. ત્રીજું, ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા છે? તો ભૂમિ સ્વરૂપના 3 મુખ્ય પ્રકારો છે, પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. ચોથું, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય છે? દ્રષ્ટાંત આપી સમજાવો. તો કોઈ પર્વતની તળેટીના વિસ્તારમાં એક તરફ સીધો ઢાળ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. દાખલા તરીકે દક્ષિણ અમેરિકાનો પેટાગોનિયા, ભારતનો માળવાનો ઉચ્ચ પ્રદેશ. પાંચમું છે સરપંચની ચૂંટણી કઈ રીતે થાય છે? તો ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ રીતે મતદાન કરી અને સરપંચની ચૂંટણી કરે છે. પ્રશ્ન નંબર 6 છે નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં આપવાના છે, જેમાં પહેલું, ગૌતમ બુદ્ધના મતે 4 આર્ય સત્ય કયા કયા છે? તો ગૌતમ બુદ્ધના મતે 4 આર્ય સત્ય આ મુજબના છે. પહેલું, સંસાર દુઃખમય છે. બીજું, દુઃખનું કારણ તૃષા છે. ત્રીજું, દુઃખનો નાશ તૃષાનો ત્યાગ છે. અને ચોથું, અષ્ટાંગિક માર્ગ એ અપનાવવાથી તૃષાનો ત્યાગ થાય છે. બીજું છે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું હતું? તો કલિંગનું જે યુદ્ધ હતું, ઓડિશાના યુદ્ધના પરિણામો જોઈ અને સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થયું. તેના વિજયનો આનંદ તે ઉડી ગયો. તેના મનની શાંતિ ચાલી ગઈ. અનેક રાતો તે ઊંઘી શક્યો નહીં. તેને ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયો. તેને સમજાયું કે યુદ્ધમાં મેળવેલો વિજય એ સાચો વિજય નથી. આટલા બધા માણસોને મારીને મેં શું મેળવ્યું? લાખો સ્ત્રીઓ અને બાળકોના નિશાસાજને
એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત સમ્રાટ અશોકને સત્ય, અહિંસા, કરુણા અને સદાચારનો ઉપદેશ આપે છે. એ ઉપદેશથી તેને અપાર શાંતિ મળી. પરિણામે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું. ત્રીજું છે મેદાનની રચના કેવી રીતે થાય છે સમજાવો. તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે. દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાંપમાંથી બન્યા છે. આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન, જ્વાળામુખી અને હિમનદીઓના દ્વારા થયેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, મુદ્દાસર ઉત્તર આપવામાં. પહેલું છે નગરપાલિકાના કાર્યો જણાવો. તો નગરપાલિકાના મુખ્ય કાર્યો આ પ્રમાણે છે: લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું, સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી, નગરમાં પાકા રસ્તાઓ તૈયાર કરવા, ત્યાર પછી તેમની સ્વચ્છતા જાળવવી તથા તેમનો નિભાવ કરવો, ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજનાની વ્યવસ્થા કરવી, જન્મ, મરણ અને લગ્નની નોંધ રાખવી, પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરાવવો, અગ્નિશામક યંત્ર ઊભું કરવું, નગરમાં અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી કરવી, શહેરમાં બાગ બગીચા, પુસ્તકાલયો અને ટાઉન હોલ, સભાગૃહ બનાવવા અને તેમની સારસંભાળ રાખવી, જાહેર શૌચાલય અને પેશાબખાનાની વ્યવસ્થા કરવી અને તેને સ્વચ્છ રાખવા, સ્મશાન ગૃહોની સગવડ કરવી અને તેમનો નિભાવ કરવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, ટૂંકનોંધ લખો. જેમાં ગૌતમ બુદ્ધની વાત કરીએ તો ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં હિમાલય પર્વતની તળેટીમાં કપિલવસ્તુ નામના ગણરાજ્યમાં થયો હતો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. તેમના પિતાનું નામ સુધોધન અને માતાનું નામ માયાદેવી હતું. તેમની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું. સિદ્ધાર્થ ક્ષત્રિય હતા. તેઓ શાક્ય ગણરાજ્યના રાજકુંવર હતા. તેઓ સંસારના દુઃખોમાંથી સમગ્ર માનવજાતને ઉગારવા ઈચ્છતા હતા. આ માટે તેઓ વનમાં જઈ તપ કરી અને જ્ઞાન મેળવવા માંગતા હતા. તેથી તેમણે ગૃહ ત્યાગ કર્યો. વૈશાખી પૂર્ણિમાના દિવસે ગૌતમ પીપળાના વૃક્ષ નીચે બેસી અને તપ કરતા હતા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમ બુદ્ધ પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો. તેમણે લોકોને પ્રાકૃત અને અર્ધમાર્ધી ભાષામાં ઉપદેશ આપ્યા હતા કે જન્મથી કોઈ ઊંચ કે નીચ નથી હોતું. જે વ્યક્તિ સારા કર્મો કરે છે તે ઊંચ અને જે વ્યક્તિ ખરાબ કર્મ કરે છે તે નીચ ગણાય. ભલા થાઓ અને ભલું કરો. પ્રાણી માત્ર પર દયા રાખો. હંમેશા સત્કર્મ કરો. ગુસ્સે થનાર ઉપર જે સામો ગુસ્સો કરતો નથી તે મહાન છે. ક્યારેય કોઈની જાતિ પૂછવી નહીં. ધર્મ અને અજ્ઞાનને ચરણે જવું નહીં. જ્ઞાનને ચરણે જવું, અજ્ઞાનના ચરણે જવું નહીં. તેમણે તૃષાને દુઃખનું કારણ કહ્યું. 80 વર્ષની ઉંમરે તેઓ વૈશાલી નજીક કુશીનારા, બિહારમાં નિર્વાણ પામ્યા હતા. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણા પેપરનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. તમે આટલી શાંતિથી મને નિહાળ્યો તે બદલ થેન્ક યુ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.